ભરૂચ એલસીબી પોલીસે વાલિયા ચોકડીથી ઝડપી પાડેલા દારૂના વેપલામાં ઝઘડિયા અંકલેશ્વર વાલિયાની સિન્ડિકેટ ખુલ્લી કરી હતી। ઇકો અને સ્વિફ્ટ કારમાંથી 2.82 લાખનો જથ્થો જપ્ત કરી વાલિયાના 2 ઈસમોની ધરપકડ કરી હતી। વાલિયા, ઝઘડિયા અને અંકલેશ્વરના 12 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। દારૂ ને 2 કાર મળી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાલિયાના આમલા ગભાણનો સતીશ તોમા વસાવા અને તેના માણસો સ્વિફ્ટ કાર લઈ દારૂનો જથ્થો પાયલોટિંગ કરી અંકલેશ્વર તરફ વાલિયા રોડથી આવી રહ્યો છે। જે માહિતીના આધારે પીએસઆઈ આર કે ટોરાણી અને ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને કારનું પાયલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી। પોલીસે વાલિયાના ગમાણ ગામના બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે 13 જેટલા બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા। એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને 2 બુટલેગર સાથે ઇંગ્લિશ દારૂ અને બિયર, સ્વિફ્ટ અને ઇકો કાર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળીને કુલ ₹10,02,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસે વાલિયા ચમારિયાના શૈલેષ સલ્લુ વસાવા, વટારિયાના સાહિલ વસાવા, મહારાષ્ટ્ર ખાપરના હરેશ ઉર્ફે હરીશચંદ્ર વલવી, અંકલેશ્વર માંડવાની આશા વસાવા, ધમ્મો વસાવા, અશોક વસાવા, જીતુ વસાવા, ગોરબંદ પેલેસ હોટલ નજીક સૂરજ ભાટા, અંદાડાના ધર્મેશ વસાવા, ઝઘડિયા તાલુકાના નવા આવિદાના સુનિલ વસાવા, ફુલવાડીના વિજય વસાવા, ઝઘડિયા રાકેશ વસાવા અને વિકાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી મહારાષ્ટ્રથી દારૂ લઈ 3 તાલુકાના ચાલતી દારૂની સિન્ડિકેટની ચેઇન તોડી પાડી હતી।